આપણે એકબીજાનો હાથ પકડી રાખ્યો, એ બહુ સારું થયું. કયા ઘરમાં પ્રોબ્લેમ નથી? પત્ની હૃદયની સ્વામીની થાય છે તો હૃદય કોઈએ ECG જોયો છે? હા કે ના? આમ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થાય ને, એનો અર્થ એમ કે હૃદય ચાલુ છે. આમ સીધું થઈ જાય તો ટાટા. ફ્લાઇટ ટુ અપવર્ડ્સ. એનો અર્થ એમ થયો કે સંબંધમાં પણ ઉપર નીચે થવું જોઈએ. કોઈ સંબંધ આદર્શ નથી એવું આપણી સંસ્કૃતિ શીખવે છે. રામ વિરહમાં રડે છે. સીતાના ગયા પછી રામ પણ દુઃખી છે. કૃષ્ણને એની માંથી જુદો પાડ્યો છે. રાધાનો એમણે ત્યાગ કરવો પડ્યો છે. શિવના ખભે સતીનું. અર્થ એવો નથી કે ફોન ન વાપરો, અર્થ એવો છે કે ફોનને સ્માર્ટલી વાપરો. એ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એને સ્માર્ટલી વાપરો. તમારા ઘરમાં કોઈ સ્માર્ટ ચીજ છે તો એને ઇન્ટેલિજન્ટલી વાપરવાનો પ્રયાસ કરો. એ ચીજ ઉપર તમારો આધાર નથી, એ ચીજ તમારા પર આધારિત છે. ધીરે ધીરે પરિસ્થિતિ એવી થઈ જાય કે આપણે આ સાધનો વગર જીવી જ ન શકીએ. તો અર્થ એ થયો કે આપણે આ સાધનો વગર જીવી ના શકીએ તો સાધન આપણા માટે કે આપણે સાધન માટે? આ સવાલ હું માનું છું બહુ મહત્વનો છે. મારી છેલ્લી વાત જ એ છે કે આ દુનિયા બહુ સુંદર છે. તમે ટ્રાવેલ કરો છો, ફ્લાઇટમાં જાઓ છો, દેશો જુઓ છો, દરેક દેશની જુદી સંસ્કૃતિ જુઓ તો, જુદું ભોજન ખાઓ છો, તમે બધે જ ફરો છો. પાછા આવો ઘરે, અઠવાડિયું 10 દિવસ સ્પેન જઈ આવ્યા, યુરોપ જઈ આવ્યા, પેરિસ જઈ આવ્યા, પછી શું ખાઓ છો? કેમ? ડાયજેશન થાય છે એટલે? તો શું છે સેટિસ્ફેક્શન? એ સેટિસ્ફેક્શન તમારી ભીતર રહેલી તમારી સંસ્કૃતિ સાથેનું અનુસંધાન છે. પેઢીઓથી જે ભોજન તમે કરો છો, પેઢીઓથી જે ભાષા તમે બોલો છો, પેઢીઓથી જે જીવન તમે જીવો છો, જે તમને વારસામાં મળ્યું છે, એની સાથે જેવું તમારું કનેક્ટ થાય છે કે તમારી ભીતર કશુંક શાંત થઈ જાય છે, કશુંક સરસ ફીલ થાય છે. અને સરસ ફિલિંગ છે ને એ તમારી સંસ્કૃતિ સાથેનું અનુસંધાન છે. એટલે જો વધુ સારું ફીલ કરવું હોય, વધુ શાંત થવું હોય, વધુ સુખ મેળવવું હોય, સગવડ નહીં, તો તમારી સંસ્કૃતિ તરફ પાછા ફરો. તમારી સંસ્કૃતિને જાણો, ઓળખો, વાંચો. ગૂગલ પર નહીં. ગૂગલ પર ફાલતુ ડિટેલ્સ છે અમુક, એમાં ન પડશો. એવું નક્કી કરો કે હું રોજ એક વાત એવી જાણીશ જે મારી સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય. શિવ શક્તિ શું છે? શક્તિનું સ્વરૂપ શું છે? નવરાત્રિ આવે છે, 9 સ્વરૂપ કયા છે અને શેને માટે આ 9 સ્વરૂપ છે? ગરબો કેમ લાવીએ છે? એનો શું અર્થ છે? માનો ગર્ભ છે, એમાં રહેલો દીવો એ આત્મા છે. 9 દિવસ 9 મહિના આપણે એને રાખીએ છીએ અને પછી એને ફોડતા કે પલાળતા નથી, એને મંદિર મૂકી આવીએ છીએ જેમ છે એમ. કારણ કે ગર્ભ અખંડ રહેશે તો માનવ જાત અખંડ રહેશે. આપણે ખૂબ અત્યંત શક્તિની પૂજા કરીએ છીએ અને ત્યારે નૃત્ય કરીએ છીએ. શું કામ કરીએ છીએ? ગરબા શું છે? કેમ ગાઈએ છીએ ગરબા? હવે તો જુલાઈમાં એ ગાય છે, એને કંઈ હવે બહુ નિસ્બત રહ્યો નથી. પણ 9 દિવસ જ કેમ ગરબા? શા માટે નૃત્ય? કારણ કે ભીતર રહેલી એનર્જી રિલીઝ થાય છે. આખું વરસ સ્ત્રી બંધાઈને રહી હોય, હવે એવું નથી, પણ ત્યારે એવું હતું કે ઘરની બહાર જ નથી નીકળતી. ઘરમાં, રસોડામાં, મહેમાનોમાં, પરિવારમાં, બચ્ચાઓમાં એની આખી જિંદગી 300 દિવસ આમાં ને આમાં વીતી ગઈ છે. હવે 9 દિવસ આવ્યા છે જ્યારે પૂર્ણ શૃંગાર કરીને સરસ તૈયાર થઈને પોતાની એનર્જી રિલીઝ કરે છે. એની અંદર રહેલી જે આખી ઉર્જા છે એને એ બહાર કાઢે છે. માટે એને શક્તિનો ઉત્સવ કહે છે. ખબર નથી કેમ ગાય છે ગરબા? ગુજરાતી છીએ એટલે ના. I request all of you to read something about yourself. રોજ કશુંક તમારે વિશે નાનકડું વાંચો, શોધી કાઢો અને તમારા બાળકો સાથે શેર કરો.
તમે એને પાસબુક આપી જશો, મકાન દુકાન આપી જશો, બહુ જ બધી સંપત્તિ આપી જશો, તો પણ તમે એને એ વારસો નહીં આપી શકો જેને તમે સાંસ્કૃતિક વારસો કહો છો. રોજ એમની સાથે એક નાની વાત શેર કરો. જ્ઞાન નહીં આપવાનું, ભાષણ નહીં કરવાનું. એક નાની વાત કે તને ખબર છે આજે મને આવી ખબર પડી, સહજતાથી, સરળતાથી. And I'm sure they will have an answers to so many things of they have not been answered so far, they have not known so far, they have not been connected to their basic roots so far. મકાન જેટલું ઊંચું બાંધવું હોય ને એટલા પાયા નીચા નાખવા પડે. એના મૂળ ઊંડા નહીં જાય ને તો એની પાંખો નહીં ઉડે. You can give only two things to your children, roots and wings. So give them roots. They'll utilize their wings better. Thank you so much. તમે મને કંઈ પણ પૂછી શકો છો. ફીલ ફ્રી. મારું કંઈ વાંચ્યું? હલો હલો, મારે ઘેર જવાનું છે. માઇક બંધ કરી દે, જાઓ પત્યું. મારે, તમે મને કંઈ પણ પૂછી શકો છો. ફીલ ફ્રી ટુ આસ્ક. મારું કંઈ વાંચ્યું હોય. જી મેમ. નો, ચોથો ફેરો મોક્ષનો છે. જ્યારે તમે એને હૃદય સોંપો છો, તમારું અસ્તિત્વ સોંપો છો, ત્યારે તમે એને, when you give yourself to someone, when you surrender yourself to someone, then you give the rights to that person to take you ahead in life, to show you the right path, to make you a better person. And only a mother can create a better person out of someone who's been a child. સો ઋગ્વેદ આની સાથે જોડાયેલો ઋગ્વેદનો એક આશીર્વાદ છે નવવધુને, કે તને 10 પુત્રો થાવ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. સો યોર હસબન્ડ ઇઝ ઓલ્સો યોર ચાઇલ્ડ એન્ડ યુ હેવ ધ રિસ્પોન્સિબિલિટી ટુ ટેક યોર ચાઇલ્ડ અહેડ ઓર શો હિમ અ બેટર પાથ. ને આમ તો ચાઇલ્ડ જ છે, સાસુએ મોટું કર્યું એટલું કર્યું, પછી તમને સોંપ્યું કે હવે બાકીનું મોટું તું કરી લે. હવે મારાથી નથી સચવાતો, હવે તું સાચવ. બહુ ભાઈ. સો મોક્ષનો ફેરો ચોથો છે ને એમાં સ્ત્રી આગળ એટલા માટે છે કારણ કે મોક્ષનો રસ્તો સ્ત્રીએ બતાવવાનો છે. અને વોટ ઇઝ મોક્ષ? ઇન અ વે યુ આર રીબોર્ન એઝ યોર ચાઇલ્ડ. સો યોર DNA ઇઝ kept in this world before you leave. So when your wife gives birth to a child which is born out of you, એ તમારો મોક્ષ છે એક પ્રકારનો, કે હવે તમે તમારી પાછળ કશુંક એવું મૂકીને જઈ રહ્યા છો કે જે તમારા અસ્તિત્વને સાચવશે. પુત્રથી વધુ એ પુત્ર વધુ, કુળ વધારે એ કુળ વધુ. કેટલા સુંદર શબ્દો છે આપણી પાસે. સહધર્મચારિણી, જે મારી સાથે ધર્મનું પાલન કરશે, ધર્મના માર્ગે મારી સાથે ચાલશે, એ સહધર્મચારિણી છે. બૈરી નહીં, બૈરા ના, જીવન સંગીની. કેટલા સુંદર શબ્દો આપણા શાસ્ત્રોએ આપ્યા છે, પણ આપણે એને ધીરે ધીરે એવા ઢાળી દીધા કે જેનો કોઈ મતલબ જ રહ્યો નહીં. જી, એનીથિંગ. મને એક ભાઈએ જેતપુરમાં પૂછેલું કે તમે 4 લગ્ન કર્યા છે, ત્યારે મેં એમને કહેલું કે 2 થયા છે, 2 બાકી છે, તમને ઈચ્છા હોય તો. જી પ્લીઝ મેમ. યા મેમ. જી જી બોલો બોલો. કોઈ હાથ ઊંચો કર્યો? આઈ થિંક યસ પ્લીઝ. યસ સર. આઈ કાન્ટ સી યુ બટ યસ. મારી ફિલ્મ ચાંદલો જીઓ સિનેમા પર છે, પણ તમારે ત્યાં તો IP બોક્સમાં દેખાશે. પાર્ટ 2 નથી એનો, એમાં પાર્ટ 2 ન હોય. પાર્ટ 2માં એવું થાય કે સાસુને પરણે ને વહુ સાથે અફેર કરે, એવું કરાય નહીં. સો ધીસ ઇઝ વેર ધ ફિલ્મ એન્ડ્સ.
પણ મારી બીજી ફિલ્મો આવશે બહુ ઝડપથી. હમણાં એક કારખાનું કરીને ફિલ્મ ચાલે છે, હમણાં 2 ઓગસ્ટે જ રિલીઝ થઈ. બીજી એક ફિલ્મ છે સ્વીટ 60 વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે. એન્ડ વન મોર ફિલ્મ આઈ હેવ ડન વિથ અભિષેક શાહ, જો તમને ખબર હોય, હેલ્લારોનો ડિરેક્ટર. એની સાથે એક ફિલ્મ મેં કરી છે ઉમરો, વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે ટુ રિલીઝ. પ્રોબેબલી આ વર્ષના અંત સુધીમાં બધી ફિલ્મો રિલીઝ થઈ જશે. જી જી સર, પ્લીઝ. જી બહુ જ બધું સારું છે. એક વસ્તુ નહીં, અનેક વસ્તુઓ સારી છે. પેશન્સ છે પુષ્કળ લોકોમાં, ધીરજથી લાઈનમાં ઊભા રહી શકે છે. રાતના 2 વાગે પણ કોઈ જોતું હોય કે ના જોતું હોય, લાલ લાઈટ હોય તો ગાડી ઊભી રહી જાય છે. આ પ્રામાણિકતા છે. અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા, વેસ્ટર્ન વર્લ્ડ એટલે નોટ જસ્ટ અમેરિકા, આઈ એમ લુકિંગ એટ ધી એન્ટાયર વેસ્ટ. અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા અને મારી સાથે એકતા કામ કરે છે. પહેલી વાર દુનિયામાં, ફર્સ્ટ ટાઈમ ઇન હર લાઈફ શી વોઝ સ્ટેપિંગ આઉટ ઓફ ઇન્ડિયા એન્ડ શી હેડ કમ ટુ અનધર કન્ટ્રી. અમે બેસી ગયા ગાડીમાં, અમારા હોસ્ટ લેવા આવેલા, અમે હોટેલ પહોંચી ગયા અને પછી મેં કહ્યું પાસપોર્ટ આપ, તો કે હા પાસપોર્ટ તો રહી ગયો. ક્યાં રહી ગયો? તો કે ટ્રોલીની આગળ જે પેલી નાની હોય એમાં એણે પર્સ મૂકી, બેગો લઈ લીધી, પર્સ રહી ગઈ. અમે પાછા એરપોર્ટ એને મેં મોકલી. શી વેન્ટ ધેર, ટ્રોલી ત્યાં જ પડી હતી, પર્સ ત્યાં જ પડી હતી, પાસપોર્ટ ત્યાંથી જ મળ્યો. બહુ બધું સારું છે. હું એકવાર એનજે ટ્રાન્ઝિટમાં